તમારા એપાર્ટમેન્ટમાં સીસીટીવી લગાડેલા છે. એ સીસીટીવી એક્સેસ કરવાનો હક માત્ર 1 કે 2 પૂર્ણ જવાબદારી ધરાવતા વ્યક્તિને આપેલી છે. પણ એવું થઈ શકે કે ફ્લેટના તમામ મેમ્બરોને સીસીટીવી એક્સેસ આપી શકાય? તો આ બાબતનો આજે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો મેં મારા જે ફોલોઅર મિત્ર છે એમના સવાલના આધારે બનાવ્યો છે. હિરેન એ પટેલનો સવાલ છે કે કેન કમિટી ગીવ વોચિંગ રાઇટ્સ ઓફ સીસીટીવી એક્સેસ ટુ મેમ્બર્સ ઓફ ધ સોસાયટી હુ વોન્ટ ઇટ? એટલે એમનું કેવું છે કે જે મેમ્બરો સીસીટીવીનું એક્સેસ માંગતા હોય છે બધાને સીસીટીવી જોવાના રાઇટ આપવા જોઈએ કે નહીં? અને કોઈ કમિટી મેમ્બરો હોય એ લોકો આવી રીતે બધા મેમ્બરોને અથવા તો અમુક મેમ્બરોને આવા રાઇટ આપી શકે કે નહીં? પણ આમનો જે સવાલ છે એના ઉપરથી એવું ફલિત થાય છે કે બધા મેમ્બરોને રાઇટ આપવા જોઈએ કે નહીં. તો મિત્રો, આ સવાલનો જવાબ આપવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. હું હંમેશા કહેતો હોઉં છું કોઈ પણ બાબત હોય તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધવાનું. પણ આ તમે જોવા જશો ને તો કાયદાના બુકમાં અથવા તો કાયદામાં જોવા જશો ને તો આ પ્રશ્ન પેચીદો છે. તમને એના ચુકાદાઓને બધું શોધવાની તકલીફ પડે. પણ એક કોમન સેન્સની વાત કરીએ તો ખાસ કરીને દરેક એપાર્ટમેન્ટમાં કે બંગલામાં જે લોકો રહેતા હોય એ લોકોની એક પ્રાઇવસી, એટલે કહેવાય ને કે અંગત રીતે જીવન જીવવાનો એમનો મૂળભૂત અધિકાર હોય છે, ગુપ્તતાનો અધિકાર હોય છે. તો કોઈ વ્યક્તિ કોઈના ઘરમાં આવતા જતા લોકોને જુએ તો એ લોકોની પ્રાઇવસીના અધિકારનો ભંગ થાય છે. બીજું શું છે કે જ્યારે આ બધી ઘટનાઓના કારણે ભવિષ્યમાં કોઈ બબાલ થાય તો મેમ્બરો એકબીજા ઉપર આક્ષેપો કરી શકે છે. એકબીજા ઉપર આવા પુરાવો ભેગા, અને જો સીસીટીવી એક્સેસ હોય તો એનું જો એ લોકો રેકોર્ડિંગ કરી નાખે તો ભવિષ્યમાં બ્લેકમેલિંગ સહિતની ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. એની જગ્યાએ આપણે કહેવાય ને કે એક શાણપણની વાત એવી છે કે આમાં કોઈ કાયદેસરકી કરવાની વાત નથી. શાણપણની વાત એવી છે કે તમારી સોસાયટીમાં કોઈ ઠરેલ, સમજુ અને જવાબદાર વ્યક્તિ હોય એવા વ્યક્તિને તમારે સીસીટીવીનો એક્સેસ આપવો જોઈએ. અને મેમ્બરોને સીસીટીવી ફૂટેજ જોવા હોય તો જોઈ શકે છે. પણ ક્યારે જોઈ શકે છે? જ્યારે કોઈ ચોરીનો બનાવ બનેલો હોય, કોઈ વાહનને નુકસાન કરવાનો બનાવ અથવા કોઈ અનિચ્છનીય ઘટના એમના સાથે બની ગઈ હોય એમના ઘરની આજુબાજુમાં, ત્યારે તમે એમને સીસીટીવી બતાવવા જ જોઈએ અને એ એમનો જોવાનો હક છે. પણ કાયમ માટે એ લોકો જોડે સીસીટીવીનું એક્સેસ રહે એમાં બહુ જ જોખમો રહેલા છે, એટલે એવા હક્કો આપવા જોઈએ નહીં. બાકી તો તમારી જે કમિટી નક્કી કરે તો આ બધી જો કંઈ પણ અણછાતી ઘટના બની જાય, સીસીટીવી એક્સેસ જો બધા મેમ્બરોને આપેલો હોય તો એ કમિટીના ચેરમેન, સેક્રેટરી અને મેમ્બરો જવાબદાર રહે.